અમરેલી બગસરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનો પ્રારંભ ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। બગસરા નગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી મેળાનો પ્રારંભ કર્યો। હર ઘર સ્વદેશી મેળાનો ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે પ્રદર્શનની મુલાકાત લઈ સખી મંડળ અને સ્વસહાય જૂથોની બહેનોને શુભેચ્છા પાઠવી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ સૂત્રને સાર્થક કરવા મેળાનો પ્રારંભ કરાયો। આ મેળા દ્વારા સ્થાનિક ઉત્પાદકોને પોતાના શહેરમાં માર્કેટિંગ માટે સશક્ત પ્લેટફોર્મ મળી રહ્યું। 29 સ્ટોલની વ્યવસ્થા સાથે 2 થી 8 માર્ચ સુધી આયોજન કરાયું। સ્વદેશી મેળામાં સ્થાનિક કારીગરો દ્વારા હસ્તકલા, કપડાં, ઘરગથ્થુ વસ્તુઓનું પ્રદર્શન વેચાણ કરવામાં આવ્યું। ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો છે। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ A.V. રીબડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાકર, મનોજભાઈ મહિડા સહિત નગરપાલિકા સદસ્ય અને લોકો ઉપસ્થિત રહ્યા। આ મેળા દ્વારા સખી મંડળ સ્વસહાય જૂથના બહેનો દ્વારા ઉત્પાદિત અને વેચાણ કરવામાં આવ્યું। હું આજે ઉદ્ઘાટન કર્યું। આ મેળામાં જિલ્લા ભાજપના પ્રમુખ માનની શ્રી અતુલભાઈ, નગરપાલિકાના પ્રમુખ માનની શ્રી A.V. રીબડિયા સાહેબ, અમારા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ, માનની પ્રદીપભાઈ ભાકર, સભ્યશ્રીઓ અને ગામના આગેવાનો સાથે મળીને આજે લોકલ ફોર વોકલનો મેળો, સ્વદેશી મેળો આજે ખુલ્લો મૂક્યો છે। નરેન્દ્ર મોદી સાહેબનો જે ધ્યેય સાથે લોકલ ફોર વોકલ અને સ્વદેશી વસ્તુ આપણે બનાવીને આપણે જેનો ઉપયોગ કરી એના માટે જે નરેન્દ્ર મોદી સાહેબનો જે મહેનત છે કે દેશને મહાન બનાવવા માટે એના ભાગરૂપે લોકો સ્વદેશીનો વધારેમાં વધારે ઉપયોગ કરે એના માટે આજે સ્વદેશી મેળાઓ આજે યોજી રહ્યા છે। અહીંયા લોકલમાં બનાવેલી વસ્તુ લોકલના ઉપયોગ કરે એના માટે પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે એના ભાગરૂપે આ મેળાનું આયોજન કરેલ છે। રફાળાથી મારું નામ છે જાગૃતિબેન બામભરોલિયા છે। અમે રફાળાથી આવી છીએ। અમારે સરકારે દ્વારાથી અમને સ્ટોલ મળ્યો છે અને ફ્રીમાં મળ્યો છે અને અમે આ સ્વદેશી વસ્તુ અમે બધી બનાવી છીએ। શેમ્પુ બનાવી છીએ, સાબુ બનાવી છે, ફેસ વોશ બનાવી છે, હેર ઓઇલ બનાવી છીએ, તો હેર પેક બનાવી છીએ, બધું બનાવી છીએ। તો અમે બગસરા છીએ અને સરકાર દ્વારાથી અમે આ વેચાણ કરીએ છીએ। નગરપાલિકા બગસરા સ્ટોલ અમારો મળ્યો છે અમને, તો અમને એ વતીથી અમને આભાર માનીએ છીએ। અમે બધે વિદેશોમાં બનાવીએ છીએ, પ્રોડક્ટનું વેચાણ કરીએ છીએ, બધે ઓનલાઈન વેચાણ કરીએ છીએ। મારું નામ બખ્તિયાર ચૌહાણ, બગસરા નગરપાલિકા સંચાલિત હર ઘર સ્વદેશી આયોજન જે કરવામાં આવેલું છે એ એક્ઝિબિશનનું આયોજન છે, જેમાં સ્વદેશીને સપોર્ટ આપવા માટેનું જે આયોજન કરેલું છે બહુ સરસ આયોજન છે ને જે સ્વદેશી આઇટમોને જે વેગ આપવાનો છે એના માટેનું આયોજન છે। તમારો કયો સ્ટોલ છે? શું છે? મારો આ જે સ્ટોલ છે એ જ્યુસ છે, એ બધું ફ્રૂટ જ્યુસની આઇટમ છે। ટુમોર નામ છે કંપનીનું, ટુમોર અને નાટુ પ્રોડક્ટ છે અને કેમિકલ વગરની પ્રોડક્ટ છે આખી, અને કોઈ બાળકોને કે કોઈને નુકસાન કરે એવી પ્રોડક્ટ નથી। સેકરીન વગરનું કે કોઈ પણ આર્ટિફિશિયલ કલર છે કોઈ વસ્તુ એમાં છે નહીં। એટલે વેલકમ ડ્રિંકમાં કે આપણે પાર્ટીમાં સર્વ કરવામાં રેડી ટુ યુઝ જ છે। ઘરમાં એનર્જી ડ્રિંક તરીકે પણ વાપરી શકાય, ફ્રીજમાં સ્ટોર કર્યા જેવી વસ્તુ છે, ઉનાળામાં ખૂબ જ ઉપયોગી વસ્તુ છે। સુમિતાબેન શૈલેષભાઈ રફાડિયા, ગામ જૂની અડિયાદ, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા। અમે ઓર્ગેનિક વસ્તુ બધાય સાબુ, હર્બલ વસ્તુ બનાવીએ છીએ અને અમને આ બધી પ્રેરણા મળે છે, સ્ટોલ મળે છે એ બધી જુદા જુદા જગ્યાએ અમે સ્ટોલમાં જઈએ છીએ અને આ પ્રોડક્ટ બધી વેચાણ કરીએ છીએ। અમે કેટલા દિવસ સુધીનો કાર્ય? 7 દિવસ રોકાવાના છીએ। શું વેચાણ થાય? વેચાણ બહુ સરસ થાય છે। આ કઈ કઈ જગ્યાએ પ્રોડક્ટ મોકલો છો? અમદાવાદ મોકલીએ, સુરત, વડોદરા, જામનગર, કેશોદ, બધી સિટીઓમાં હોલસેલ ભાવે વેચાણ કરીએ છીએ। સરકારનો બહુ સહયોગ છે। અશોક મનવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।